વરસાદથી અંબિકા નદીમાં પૂર આવ્યું છે। અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ડાંગ જિલ્લામાં 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે અને મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલો ઐતિહાસિક આ ડેમ છે જે ઓવરફ્લો થઈ રહ્યો છે। નજારો જોવા માટે પણ પ્રવાસીઓ હંમેશા આવતા હોય છે। આ જે વિસ્તાર છે તે પ્રવાસીઓને આકર્ષિત કરતો આ વિસ્તાર છે। તો અંબિકા નદીનું પૂર અને તે જોવા માટે પ્રવાસીઓ આવતા હોય છે। હાલ ડાંગનું સૌંદર્ય પણ ખીલું ઉઠ્યું છે। તો ઉપરવાસમાં ભારે વરસાદ જેના કારણે રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે આ નદીનું। ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે મધર ઇન્ડિયા ઐતિહાસિક ડેમ જે ડેમના નયનરમ્ય દ્રશ્ય કેમેરામાં કેદ થવા પામ્યા છે। ખાસ કરીને અહીં જે મધર ઇન્ડિયા પિક્ચરનું એક શૂટિંગ કરવામાં આવ્યું હતું એ સમય દરમિયાન અહીંના એક મધર ઇન્ડિયા ડેમ તરીકેનું નામ સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જે ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતા હાલ અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આ જે મધર ઇન્ડિયા ડેમ છે એ સોએ કળાએ ખીલી ઉઠ્યો છે। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે આ તરફ જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ જે સોએ કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે। અને ખાસ કરીને આજે ડાંગ જિલ્લાના ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે થતા આવનાર 24 કલાક જો અવિરત વરસાદ સર્વાધિક વરસાદ વરસે તો નવસારી શહેર તેમજ નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ હોય અને આફતના પૂર સમાન પણ કહી શકાય એમ ખોટું નથી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત। ડાંગમાં ધોધમાર વરસાદથી ગીરાધોધ અસલ મિજાજમાં આવ્યો છે। ગીરાધોધ પર પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ છે। અંબિકા, પૂર્ણા, ખાપરી નદીમાં ઘોડાપૂર, કોઝવે પર પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર ઠપ થયો છે। 20 થી વધુ ગામડાઓને તેની સીધી અસર પણ જોવા મળી છે અને બીજી તરફ ધોધનો નજારો પણ અદ્ભુત ભાસી રહ્યો છે। આ વર્ષે અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે। ગીરાધોધનું જે 16 કલાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કલાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય, પણ ખરેખર આ સ્વરૂપ અમે પ્રથમ વખત જોયું છે। બહુ સુંદર દ્રશ્યો છે।